પાલનપુર શહેરને સ્વચ્છ રાખતી કામદાર માતાઓના હસ્તે સદભાવના ગ્રુપ દ્વારા મિનરલ પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓના હસ્તે સદભાવના ગ્રુપ દ્વારા મિનરલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું। પાલનપુર શહેરમાં માનવતા અને સેવાના પર્યાય સમાન સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ छिपाવવા માટે સતત 17 વર્ષે ગુરુ નાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ વર્ષે ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવી સમાજમાં જેનું યોગદાન અમૂલ્ય છે તેવા સફાઈ કામદાર બહેનોના હસ્તે આ પરબનું લોકાર્પણ કરવાનો નવો રાહ ચીંધ્યો હતો। ત્યારે સન્માન અને લોકાર્પણ વર્ષોથી પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા માટે અવિરત સેવા આપતી સફાઈ કામદાર વડીલ માતાઓના હસ્તે રિબિન કાપીને આ પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। ગૌરવવંતોનું સન્માન સદભાવના ગ્રુપ ટ્રસ્ટના સંયોજક હરેશભાઈ ચૌધરી દ્વારા તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા આ તમામ સફાઈ કામદાર વડીલ બહેનોનું સાલ સાડી તેમજ રોકડ પુરસ્કાર આપી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું। શહેરના ગુરુ નાનક ચોક જેવા વ્યસ્ત ભરચક વિસ્તારમાં ધોમધકતા તાપમાં પસાર થતા મુસાફરો અને રાહદારીઓ તેમજ ખરીદી કરવા આવતા લોકો માટે શુદ્ધ મિનરલ પાણી મળી રહે તે હેતુથી આ પરબ છેલ્લા 17 વર્ષથી કાર્યરત કરવામાં આવી છે। સમાજમાં સફાઈ કામદારો પ્રત્યે આદર વધે અને તેમના કાર્યની કદર થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ વખતે લોકાર્પણ વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો, નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી, સદભાવના ગ્રુપ ચેરમેન હરેશભાઈ ચૌધરી, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા તથા અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।